જેટલું તને આપું ને એની કરતા ડબલ તારા પાડોશીને આપીશ. બોલ મારા પાડોશીને તો સમજો સબથી મોરસ નો આપું હું અને પાછો કે એને અડધું તો એમ હાલે એમ ભગવાન નો હાલે કાઈ. હાલા તણી હું એને આટું બેઠો છું પાડોશી આટું હું કેમ તરીશો મારે કઈ ઉલ કરું હવે મને ભગવાન તને એ માગી લઉં મારે માંગવાનું છે નહીં. હે એ તો મારા પાડોશી ને દેવાનું કે છે એને તો આજે નહોતું કાલે નહોતું સબથી મોરસ નહોતું. હે ભગવાન તમે વી ગયા? ના ના બોલ બેટા. હું છે ને મારો વિચાર ફરી ગયો પાછો ભગવાન. અરે તારે જે જોવે ઈ માગી લે. હું જે જેવું માગી છું ને અરે તું કે આપવા તૈયાર છું. મારા પાડોશી નામજો ને ડબલ. અરે ડબલ મળે તો છે ને ભગવાન હા મારે એક આંખ ફોડ નાખો તો પાડોશી પાડો થાય. અરે વાહ ભગત વાહ માગી માગીને હું માગ્યું જા તથાસ્તુ. ઓય મારી ઓય બાબા મારી એક આંખ તો ફૂટી ગઈ પણ વાંધો નહીં હું એક આંખ તો ભાળી ગઈશ પણ મારો પાડોશી તો આંધળો થઈ ગયો છે ને હું તો એના જોઈને રાજી રહીશ. હો ભગવાન હું તો એક આંખ આંધળો થઈ ગયો પણ મારો પાડોશી તો આંધળો થઈ ગયો છે ને હાવ. અરે મારા ભોળા ભગત હા ભક્તિ મારી તું કરે છો હા પ્રસન્ન હું તને થયો છું હા તો તું જે માગ ઈ જ તને મળે. બાકી તારો પાડોશી જેદી મને મારી પાસે માગશે તે દેનું હું આપી રહીશ. પણ એ તો અત્યારે આંધળો થઈ ગયો છે ને. ઈ નો થાય કેમ? પ્રસન્ન તારી પર હું થયો છું તો એટલે ભગવાન તને જ મળે. ભગવાન મારી ભૂલ થઈ ગઈ તો તારે ભૂલ થઈ ગઈ કે જે છુઈ વરદાન તો હું બધાને એક જ દાન આપું છું. એકદમ માફ કરી દો. તારું કલ્યાણ થાય. બોલ. એ ભગવાન મારથી ખોટું થઈ ગયું જો કોઈનું ઘર ખરાબ ન ઈચ્છે હો આપણું ખરાબ થાય. એ ભગવાન આવું ન કરે મારથી ભૂલ થઈ ગઈ કોઈનું ખરાબ ન ઈચ્છે હો બધાનું સારું ઈચ્છે પાડોશીનું સારું ઈચ્છે તો આપણું સારું થાય ન થાય. એકદમ મને માફ કરી દો ભગવાન એકદમ મને માફ કરી દો એકદમ મને માફ કરી દો ભગવાન. લે આ તો મને કાંઈક લાગે છે. હા હીરા છે હો આમાં મને મળ્યું હો વાહ ભગવાન વાહ મને માંગતા ન આવડ્યું પણ તમે આપ્યું ખરું હો કોઈનું ખરાબ ન ઈચ્છે બધાનું સારું ઈચ્છે તો આપણને મળે હો. માફ ભૂલ ચૂક માફ કરજો માતાજી ભગવાન. ગામમાં તો ગયો તો ઓલાને પૂછી લીધું લાઈવ કાઢી આવું નકર કોક કાઢી જશે. એ લાગો દીધા હા હું એલા કોઈ નહીં એ કાઈ કેમ ફૂટી ગઈ એ બધી વાત જાવે જો વાત જ જવા દે પણ છે ને હા મને એક વસ્તુ જડ્યું છે. વસ્તુ જડ્યું એટલે હા વસ્તુ તો મને એક જડી છે પણ મને જડ્યું છે ને એ મને હીરા જેવું લાગે છે. કેમ? હા હીરા જેવું લાગે હીરા જેવું લાગે છે. પણ હું એમ કહું કાલ બપોરે મને હીરા જ જડ્યા હતા. તમને મીઠું જડ્યું છે મને તો હીરા જ જડ્યા છે. નો હોય હું છે તારી પાસે વસ્તુ ઈ દેખાડ તો પાછો કોઈ કહેતા નહીં હો. કાઈ કોઈ નહીં કહું લે ઉભો રહો તો હા હા એ આપણે વાડીની છોડો રહ્યો હા એથી અરે ન્યા મેં દાટી થી મેં તને નો કીધું કાલ બપોરે મને પોટલી જડી હા મારી વાડી છેડે તું શું કરતો તો હું ના નીકળ્યો ને હા ઓલે ના ઓલું ખાડો છે ને એ પૂરી દઉં તો પૂરો જો ને તો નાજી નીકળી. હવે આ તારી નથી અને મારી નથી બરોબર હવે આપણને બેયને જડી કેવાયા તો એનો ભાગો પાછો આ તો એક કામ કરવી પણ આની વિશે તને કાઈ ખબર પડે છે એમ કહું છું હીરા ये बड़ी अच्छी बात कही ઓલો કાકો રહ્યો ને હા એ હીરા ગણતો ને બજારમાં જતો ઈ મને કીધું આમાં હીરા એને જ કીધું કે આમાં હીરા છે પણ મેં ભાગ નો આપ્યો તો નો જ દેવાય ને. એટલે એ વી ગયો મેં કાઢી મૂક્યો પણ આપણે શું કહેવાનું હમ તને થોડો વાવર આવી દીધું એમ કહીશું આપણે. એવું હા આપણે એકને ક્યાં આવડે છે કાંઈ કિંમત કરતા કાકાને બોલાવવું પડશે ને. બોલાવો જ પડે ને. તો ઈ વાત તારી હાચી લે કાકો લાઈને એને કર આવ, આવ. બે હું તારું જ તે ભલામણ કામ હતું મેં તને કાઢી મૂક્યો મારી ભૂલ બરોબર હા પણ ઓલા હીરા વિશે તારો થોડુંક માહિતી દેવાની છે એમ એલા પણ ઈ ક્યાં તું મને અડવાઈ નથી દેતો ને પાછો માહિતીની ઘાણી કરે. હાલ અને અડી લે હાલે ભાઈ દેખાય ને ભાઈ જોવા દે હાલે અરે મારા ગોવિંદ નો ભાગ છે ને તને 100-200 રૂપિયા તને વાપરો આવી પેટ્રોલ લાવી દીધું. કેમ 100-200 માં શું થાય? આ 5-10 લાખ ના હીરા છે 100-200 ની વાત કરે. તો એ આ ભૂલી ગયા આપણે. તો એક કામ કર 1 લાખ તું લઈ જજે બરોબર ને હા ઈ બીજા કાંઈ નહીં હા બધાને હરખું થાય તો ગોવિંદ હે? તઈને હરકો ભાગ પાડવાનો કે હવે જે હોય આપણે ક્યાં ખબર છે અને આપણે આપણે ક્યાં ઘરના છે આપણો ઘરના છે ને 10 લાખ રૂપિયા થાય. ગોવિંદ તો લાખ છે તો પછી અને જો એમાંથી છે ને હા. આ ઓપરેશન કરાવી નાખ્યો મારું કેમ તારું ઓપરેશન આ ફૂટી ગઈ છે એટલે ઓને પણ તો ક્યાંક હેઠો બે તો બાવળિયા ભરણ હોય આ જે હોય મારું ઓપરેશન કરાવી નાખ્યો. સારું તમે કયો એમને મંજૂર બરોબર ને કોઈ હા બરોબર છે. અમને મંજૂર છે બરોબર પાછા તમે આવજો આવજો નહીં એની માથે જ તેવી છે ને એલા એ દાદા અમે શોર્ટકટ રસ્તામાંથી વાડીઓમાંથી આમ હાલીને આવતા હતા. હું કામ આવતા હતા ઈ બધી તમારી વાત સાચી એમ બધું તમને કહું. બધું તમે અમને શું કામ કહો છે ને
ખાવા હાટુ અહીંયા વાડી બાજુ આવ્યા બરાબર છે હા. તે હું કેમ ખાવા આવ્યા? અરે મારી વાત તો સાંભળો હા બોલો ને. તે અમે વાડીમાંથી આવતા હતા કે નહીં નહીં. અરે ભાઈ બાવા આ તો મારું મગજ ખાઈ ગયા પણ તમે દાદા. હા. 2 મિનિટ વાત સાંભળો અમે અહીંયા જાતા હતા બાર ગામ હા. એ વાડીએ રોટલા ખાવા મેં કીધું ઉતરવી હા. એટલે રોટલા ખાવા અમે અહીંયા આયા હતા હા. એ વચ્ચે છે ને અમારું એક વસ્તુ પડી. હા. હું પણ હા ઈ રોટલા ખાવા આવ્યા એમ કે છે. એ રોટલા ના હા. અમારી એક રોટલી અહીંયા પડી ગઈ છે તો તમને કોઈને મળી હોય ને તો આપી દો. ના રે ના અમને કાંઈ નથી મળ્યું. એ દાદા હમ. તમે હાસુ કહી દેજો ઈ વસ્તુ અમારી હીરાની પોટલી છે ને હમ. બહુ કિંમતી છે હા પણ કેમ હશે. હશે અમે શું ખબર હે અમને શું ખબર ભલે લાલ થેલી હોય. બસ ઈ જ તે લાલ થેલી. એ દાદા એમ તમે વાત નથી કહેતા. એ પણ હું એમ તમને કરશે? લાલ બંડી કહું છું. હા લાલ બંટી કરી નથી આવ્યા એમ અને છે ને પૈસાની ઓફર દઈ દઈ થોડી. હા. જોવો ઈ લાલ પોટલી તમે જોશો ને ક્યાં કીધું લાલ બંડી કીધું? એ હારું હવે તમને મળી હોય ને તો આપી દો એમની સામે તમને અમે વળતર થોડું ઘણું આપી દો. તમને રાજી કરી દેશું પણ અમને કાંઈ મળ્યું જ નથી. કઈ મળે જ નથી કાંઈ નહીં. અરે હાસુ કહી દે તમને 1 લાખ રૂપિયા આપીશું એ કોઈ અરે, નહીં. બરાબર. કાંઈ નથી મળ્યું. કાંઈ. આપણી વસ્તુ તાજી છે વધારે પૈસા કહી દો ને. એ 1 લાખ નહીં તમને હવે 2 લાખ રૂપિયા દઈ દેવું ઉભા રહો, ઉભા રહો. પણ હું ઉભા રહ્યો તું આ બેસી હેઠો. આપણે ફ્લાઇટ નો ટાઈમ થાય છે બલુંગમાં જવાનું છે રાજકોટ પહોંચવાનું છે 5 ની ઓફર દે. કે હવે તમે એક કામ કરો એકય નહીં બે નહીં તમને 5 લાખ રૂપિયા આપીશું 5 લાખ રૂપિયા. હા 5 પૂરા. એ હા હા. ચોખ્ખી છટ વાત અમને કાંઈ એટલે કાંઈ મળ્યું નથી બરોબર તમે અહીંથી જાઓ અમારું માથું ન ખાતા નહીં તો તમે માર ખાઓ હાલો જવા જો અહીંથી. અમને કાંઈ મળ્યું નથી. કેઈ છે કે કાંઈ નથી મળ્યું. આપણે કેઈ છે કે કાંઈ મળ્યું નથી તોય મારા બેટા વાહે પડી ગયા નહીં કાકા. બરોબર છે 10 લાખ ના હીરા કાંઈ 5 લાખ માં થોડા થઈ ગયા. કહેવાય ને દોઢ આવે તો ઓલા તો આપણે ત્રણ આવશે તો હારા ત્રણ આવશે તો પછી? પૈસા આવશે તો કાકા હીરા તો છો હે? હીરા તો અરે છો પણ સોવાના હોય 10 લાખ રૂપિયા આવશે જ તે. પણ એને જોઈ તો છો લે કાકા આમાં જો તો ખરી ભલામણા કેટલાના હીરા છે લાય લાય જોઈ લે આ પણ કેટલા રૂપિયા આવશે એ તો જોવું પડશે ને. લા આ હીરા તો નાખા સીવીડી છે હે સીવીડી સીવીડી એટલે હું કવી એટલે ખોટા હીરા ખોટા હીરા તો ભલામણા તો આ આનું આ હીરા રહ્યો ને એ આ ભારતમાં નો ઓલા વિદેશમાં જવું પડે આપણે બોલો લ્યો હા તો ઓલા લોકો આપણને 5 લાખ રૂપિયા આપતા હતા હા. એ હારું ન કહેવાય. હારું કેવા આરામ હારું બોલો લ્યો તમે બે જ ના પાડી એની કરતા હાલો હજીયાને પકડી લઈ બરોબર આગા જવા નથી દેવા હાલો લા ઉભા રહો 5 લાખ નો દો તો કાઈ નહીં 2 લાખ તો દેતા નાવ. જો આ લાલચ બહુ ન કરાય જે ભગવાન આપે ને એ લઈ લેવાય લાલચ ન કરાય તમારે એક આંખ ભી ગઈ બોલો લ્યો આ લાલચમાં તારી એક આંખ નથી ગઈ પણ તારા લીધે છે ને અમારા પૈસા વી ગયા. સાચી વાત છે હા હવે ઈ ભલે વી ગયા આને મારી તોડી નાખ. હા ઓય બાબા ઓય ઓય